ખાલી જો એક સાક્ષી બોલીને સત્સંગ કરું છું પ્રભુ, હા એક સાક્ષી બોલીને એની અંદર જે કઈ મારા જે કઈ અંદર પડ્યું પરા પશ્ચિમ મધ્યની વેખરી જે પડી છે આની અંદર, હા એ હું તમને એક ખાલી સાક્ષી, પછી એમાં કોઈનું નામ નહીં આવે. હા બરોબર છે. પહેલું, ભટકવું આ ભેદી વિના કોણ બતાવે મને ધામ, વાહ ચલતે ચલતે યુગ ગયા હો તો પાઉં કોસ મેં ગાઉં, વાહ 84 લાખ યોની ફરતો 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 4 યુગોથી ફરતો 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 આ આત્મ તમામ શરીરના ઓઢણા ઓઢતો ઓઢતો ભટકવું આ ભેદી વિના, એટલે પરમાત્માનો ભેદ જાણ્યા વગર આ આત્મા 5 તત્વના પિંજરા, એક તત્વનું પિંજરું પહેર્યું એને 32 લાખ પ્રકારની વનસ્પતિના શરીરો એને પહેર્યા, આ આત્માએ પહેર્યા. વાહ 32 લાખ પ્રકારની વનસ્પતિના શરીરો પહેર્યા, 27 લાખ પ્રકારના જીવજંતુઓના શરીરો પહેર્યા, 16 લાખ પ્રકારના પક્ષી અને માછલીના શરીરો પહેર્યા, 4 લાખ પ્રકારના 4 પગવાળાના શરીરો પહેર્યા, 5 લાખ પ્રકારના ભૂત પ્રેત ગંધર્વ યક્ષ ને કિન્નર બની અને આ યોનિને પાર કરતો કરતો આ મનુષ્ય યોનિમાં આ આત્મા આવ્યો. વાહ આને ભટકવું કહેવાય. ભટકવું આ ભેદી વિના કોણ બતાવે મને ધામ. હવે ભટકવું આ ભેદી વિના, આ શબ્દ માર્યો ને, આ ભેદી એટલે પરમાત્મા વગર આત્મ અધૂરો છે. પરમાત્મા વગર જ્યાં સુધી બુંદ સમુદ્રને ન મળે ત્યાં સુધી આત્મ અધૂરો છે, અધૂરાપણ છે, એકલો છે, એ હાવ એકલો પડી ગયો છે, એનું કોઈ નથી સગું સંબંધી પરમાત્મા વગર. એટલે ભટકવું આ ભેદી વિના કીધો છે. આ ભેદી પરમાત્મા જ્યાં સુધી આત્માને નહીં મળે ને ત્યાં સુધી એ ભટકા કરે છે. સંચિત ક્રિયા અને પ્રારબ્ધના કર્મના સિલસિલામાં એ અનંત યુગોથી ભટકતો આવ્યો છે. સતયુગ દ્વાપર ત્રેતા કલયુગ, સતયુગ દ્વાપર ત્રેતા કલયુગ, આ ભટકતો ભટકતો પછી ભટકવું આ ભેદી વિના કોણ બતાવે મને ધામ, ચલતે ચલતે યુગ ગયા वो तो पांव कोष में गाँव. पांव कोष એટલે 2 પગ આપણા જે રહ્યા ને એ પાંવ કોષ કહેવાય. એક પગલું ઊંચું રાખવું પછી પાછું મૂકવું, ચાલવું. જે માણસની ચાલ રહી ને, હાલતો માણસ હોય ને એને પાંવ કોષ કહેવામાં આવે છે. એક પગ મૂકી બીજો ઉપાડે એટલે એક આકાશમાં રહેશે અને બીજો મૂકે ને બીજો એક આકાશમાં થઈ જાય છે પાછો. એટલે એક જ પગે માણસ હાલે છે. પાંવ કોષ એને કહું છું. 2 પાંવ કોષ ઉપર આખી બોડી છે આપણી. હવે આખો ભેદ આપ શરીરની અંદર છે. એને આ સાક્ષીનું આખો ભાવાર્થ એમ કહેવા માંગે છે કે હવે તારે ભટકવાનું ક્યાંય જરૂર નથી. બરાબર જે પરમાત્માને રહેવાનું મંદિર માનવ મંદિર છે, માનવ શરીર છે. મારો કહેવાનો ભાવાર્થ આખો આ છે. હવે આ શરીરની અંદર શું શું વસ્તુ પડી છે? તો 5 તત્વો પડ્યા છે, પ્રકૃતિ 25 પ્રકૃતિ પડી છે અને 3 ગુણ પડ્યા છે. આની અંદર પડ્યા છે. આની અંદર બસ આટલો માલ ભર્યો છે. હવે આ માલ બહાર છે અને અંદર પણ છે. બહાર કઈ રીતે છે? 5 તત્વો તો પૃથ્વી તત્વ, પૃથ્વીનો પોપડો 25% પૃથ્વી છે અને 75% જળ છે. એ આ બહારની દિશામાં પડ્યું છે. અને એ પૃથ્વી તત્વમાં લાવારસ છે, એ પાછો અગ્નિ તત્વ ન્યા પડ્યો છે. સૂર્ય તત્વમાં અગ્નિ તત્વ પડ્યો છે અને ઝેર સ્વરૂપમાં અગ્નિ તત્વ પડ્યો છે. દરેક જે વિષયનો ડંખ હોય કે જે કાંટા હોય, કાંટાની અણી હોય, કોઈ પણ વનસ્પતિનો કાંટાની અણી હોય એમાં ઝેર હોય, કોઈ પણ પશુનો દાંતો હોય, દાંત એમાં લાળ હોય, એમાં ઝેર હોય, એમાં અગ્નિ તત્વ પડ્યો છે. તમને ગરમ લાગે, ઊનો લાગે. એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વના 5 ગુણોના એક તત્વમાં 5 વસ્તુ પડી છે. એને 25 પ્રકૃતિ કહેવામાં આવી છે. અને 25 પ્રકૃતિ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા, નિંદા, ભ્રષ્ટાચાર, કૂડ, કપટ, જૂઠ, પ્રપંચ, આ એક બાજુના ખાનામાં છુપાઈને રહેલા આપણા સાચા સગા છે. એવડે સાચા સગા છે. કોના? મન બુદ્ધિના. એક બાજુ કોણ છે? ક્ષમા, શીલ, સંતોષ, દયા, ધર્મ, નમ્રતા, વિનય, વિવેક, પ્રેમ, કરુણા અને વિશ્વાસ, જેને સહન શક્તિ કહેવામાં, શાંતિ કહેવામાં આવે છે. અનંત શાંતિ, પરમ શાંતિ, એને ઈ એક બાજુ છે પાછા આવડા બધા. હવે આ બે ની વચ્ચે આત્મ હલવાણો કયો તો ભલે, આ બે ની વચ્ચે આત્મા હલવાણો છે. હવે બે ને ક્રોધ હોય ત્યાં સુધી ક્ષમા ન હોય. જો ક્રોધ હોય તો ક્ષમા ન હોય, ક્ષમા ન હોય તો ક્રોધ, ક્ષમા હોય તો ક્રોધ ન હોય. એમ સંતોષ હોય તો અસંતોષ ન હોય, લોભ ન હોય. એમ આ હામાહામી
બે વસ્તુ મૂકેલી છે. હવે બે ની વચ્ચે પતલી ગલીમાંથી જે સુરત નીકળી જાય ગુરુ જ્ઞાન પ્રમાણે, હવે ગુરુ વગર પાછું આ બધું ભટકે છે. આનાથી એને હુસના પડતી નથી ગુરુ વગર કે હારા હવે સાચા ગુરુની શોધ કરવી તો કેવી રીતે કરવી. તો પહેલા તો પોતે પોતાનું સત્ય બનવું પડે. ધ્રુવ પ્રહલાદ એકલવ્ય પોતે સત્ય બચપનમાં બન્યા હતા, એમ પોતે સત્ય બન્યા સિવાય આ રસ્તો પકડાય એવો નથી. સત્ય એટલે રાગ દ્વેષ. આ દુનિયાદારીમાં બે જ વસ્તુ છે, રાગ અને દ્વેષ, સુખ અને દુઃખ, રાત અને દિવસ, દ્વૈત ભાવ છે. બે વસ્તુ તો પડી જ છે સામે. જે રૂપ રસ ગંધ પ્રશ્ન શબ્દ, આ પાંચ વસ્તુમાં એમાં બે વસ્તુ પડી છે. આંખમાં બે વસ્તુ છે, રૂપ અને કુરૂપ. નાકમાં બે વસ્તુ છે, ગંધ અને દુર્ગંધ. કાનમાં બે વસ્તુ છે, શબ્દ અને અપશબ્દ. ચામડામાં બે વસ્તુ છે, સુવાળું અને ખડબચડું અથવા કાંટા વાળું. એને ગમવું અને અણગમવું, આ બે વસ્તુ પાંચેય જ્ઞાનેન્દ્રિયમાં બે વસ્તુ પડી છે. હવે બે ની વચ્ચે પાછું નીકળવાનું, રૂપ અને કુરૂપ ની વચ્ચે ઉભું રહેવાનું. એક રૂપવાન સ્ત્રી હોય, એક કુરૂપ હોય, તો બે ની મધ્યમાં ઉભા રહીને તમે જોવો કે રૂપમાંથી જ કુરૂપમાં ગયેલી છે. જે નથી એવું હતું એ છે એવું થઈને પાછું નથી એવું શેમાં પાછું પરિવર્તન થાય છે. તો આ વસ્તુ જે મને ઝાંખી થવા માંડી, જેમ જેમ ભીતર હાલવા માંડ્યો, જેમ જેમ અંદર જવા માંડ્યો, જેમ જેમ ભીતરની ચાલ સમજાવવા માંડી, એમ ભજનમાં જેમ બેસતો ગયો, મને સોહમ શબ્દ સૌ પ્રથમ મને ગંગામાં બુધેલ ગામ છે ભાવનગરની બાજુમાં, ગંગામાં થઈ ગયા હતા. એ ગંગામાં એ મને સોહમ શબ્દ આપેલો. વાહ અને ભાઈ વાહ, સરસ સરસ, ધન્યવાદ છે ગંગામાને. ગંગામાં એ મને સોહમ શબ્દનું મેં 5.5 થી 7 વર્ષ મેં એનું ભજન કર્યું અને સોહમ ફાટ્યો. અને સુરતા ભાઈ ને જયારે સુરતા તારા બંકનાળ જે તમે શબ્દ બોલ્યા હતા ને, એ બંકનાળ નું મેં સફર કરેલી છે. ત્યાં ત્રિકુટી આવી છે, ના 3 દરવાજા આવ્યા હતા, અવડા મોટા હતા એ દરવાજા હતા કે એમાં કરોડો પૃથ્વી હમાઈ જાય. અવડા મોટા એ 3 દરવાજા હતા. અને એમાં વસલા દરવાજામાં આ સુરત ગઈ હતી. અને વસલા દરવાજામાં અંધુકાર ધંધુકાર હતું. પેલા સીધો ગયો, પછી હેઠો ગયો, પછી પાછો સીધો ગયો, પાછો ઉપર ગયો, પાછો સીધો આવ્યો. અને પછી જયારે બહાર સુરત પડી ને, ના વિહંગમ થયો તો હું, આ આત્મ વિહંગમ થયો તો. ત્યાં આ પરા પશ્ચિમ મધ્ય ને વેખરી કહેવાય ને, એમાં જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ તુર્યા અને તુર્યા તીતમાં જયારે સુરત પડી ને, ત્યાં ઝીલમિલ ઝગમગ ને આનંદ પ્રકાશની જ્યોત હતી. આ 12 વર્ષની ઉંમરે મેં આ સફર પૂરી કરેલી. અને પછી હું આ ગાંડો થઈ ગયો, ઘરેથી નીકળી ગયો પ્રભુ. હું પછી હું એટલે ઘરેથી નીકળો, હું આમ સીમમાં ગયો જતો ને તો મારા પપ્પા મને ગોતવા નીકળતા, મારી મમ્મી મને ગોતવા નીકળતા. મેં ભણવાનું બંધ કરી દીધું. ત્રીજા કે ચોથા ધોરણમાં મેં અભ્યાસ છોડ, એટલે હું નિશાળે નતો જતો. મારે નિશાળ આ બધું આ ભણે છે તો હું ભણે છે, બધા સ્વર વ્યંજન ભણે છે, આ બોલે એ બધું ભણે છે. મેં કીધું સવાર ત્યાં સુધી બોલે છે જગત, વાણી દ્વારા એવડી બધા ભણવા જાય છે. વૈજ્ઞાનિક બને કે પોલીસ વાળો બને કે પીએસઆઈ બને કે રાષ્ટ્રપતિ બને, બધું ભણી બધા બને. મારે એવું નથી ભણવું. મેં કીધું મારે તો આ બ્રહ્માંડની રચયતાને ભણવા છે. આ બ્રહ્માંડની રચના કોને કરી, બ્રહ્માંડ જેને બનાવ્યું છે, તો એ તો કોઈ સ્ત્રી પુરુષ નથી, એ તો પરમ શક્તિ છે. એ તો કરોડો સૂર્યનો પ્રકાશ છે. એમાંથી આ શબ્દ નીકળ્યો છે. જે નાદ કહેવાય ને, નાદ બુંદ, જે શંખનાદ, કિંગરીનાદ, ભંવરનાદ, ઘંટનાદ, વેણુનાદ, વાંસળીનાદ. મીરાબાઈએ કીધું કે અષાઢ ઉચારમ મેઘ મલારમ બલી બહારમ જલધારમ ડાડોડંકારમ. અષાઢ ઉચારમ એટલે મેઘલી રાત. મેઘલી રાતે ચારે બાજુ અંધારું હતું ને આહાડ મહિનાનો 8 મેઘ ખાંગા થયા હતા. 8 મેઘ વરસવા માંડ્યા હતા. અને હું જંગલની અંદર જયારે ભૂલો પડી હોય, આ શરીર ભૂલું પડ્યું હોય કે ગામ જડતું ન હોય, એને તો બે જ વસ્તુથી ગામ જડે. એક પ્રકાશ થઈ જાય ને તો એને દિશા જડી જાય કે આ દિશામાં મારું ગામ છે. અને સાચી હમણાં પાણી ભરાઈ ગયા હોય, કઈ બાજુ નદી છે ને કઈ બાજુ રસ્તો છે, હુજતો ન હોય. હવે એવો અંધુકાર ધંધુકાર, આની અંદર એક માર્ગ છે. એ સદગુરુ વગર ન હોવું જે અંદર એક એવી અંદર ભીતર વાત પડી છે, જેને સૂક્ષ્મણા કહેવામાં આવે છે. એ નો જડે કોઈને. એટલે ઈ વાત ને અષાઢ ઉચારમ એટલે પછી મેઘ બલારમ, બલી મેઘ એટલે અમૃત. ત્યાં અમૃતનો વરસાદ વરસે છે. અહીંયા તો કલાક 2 કલાક, ચોમાસામાં 4 મહિના વરસાદ વરસે. ઓલો તો કદી બંધ જ નથી એવો વરસાદ. 24 કલાક ઉલટા કુવા ગગન મેં તિસ્મે જરે ચિરાગ બિન બાતી બે. આ ઊંધા માથા, આ માથાની અંદર એક એવો વરસાદ વરસી રહ્યો છે. એ વરસાદ પ્રભુ મેં જોયો છે. એ વરસાદનું મેં પાણી પીધું છે. અને મારે એ જ પીવું છે. દુનિયાનું પાણી મારે નથી પીવું. તો દેહને જીવતો દેહને પકડવા હાટું, દેહને જીવિત 5 તત્વો 25 પ્રકૃતિ 3 ને ટકાવી રાખવા માટે જગતનું પાણી, જગતનો ખોરાક લેવો પડે છે. અને ઓલો ખોરાક તો અમૃત તત્વ 24 કલાક બ્રહ્મરદ્રમાંથી વરસી રહ્યો છે. કબીર સાહેબ કહેતા
તો કબીર સાહેબ જયારે નીકળતા ને 24 કલાક વરસાદ વરસતો, પણ એક બૂંદ એની ઉપર પલળતા નહોતા. એ આ જગતનો વરસાદ એટલે માયાના વરસાદથી પલળતા નહોતા, પણ પ્રેમના વરસાદથી, અંદર પ્રેમ રૂપી વરસાદ જે વરસી ગયો છે ને પરમાત્મા રૂપી, એ અમૃત વર્ષાનો ઓરિજિનલ વરસાદ વરસે છે પાછો અંદર. ચલ ચકવા ઉન દેશ મેં જહાં રેન દિવસ ન હોય, વાણી આવે ને ત્યાં રાત ને દિવસે નથી. અહીંયા તો લ્યો આ દિવસ દેખાય ને, આ દુનિયાદારીનો દિવસ, દુનિયાદારીનો ચાંદ, દુનિયાદારીના આ સિતારે, દુનિયાદારીના પૃથ્વી જળ અગ્નિ વાયુ ના આકાશ, ત્યાં આવું નથી. ત્યાં કણે કાંઈ મેં જોયું છે અંદર, એ નહીં મારા શરીરની અંદર મેં જોયું. પાછું હું સાચી ઠોકીને કહું છું, મેં કોઈ એને મગજ કહેતો હોય ભલે, નાનું મગજ કહેતો હોય ભલે, મોટું મગજ કહેતો હોય ભલે, અને જમણી દિશા કોઈ ભલે કે ડાબી દિશા કોઈ ભલે, પણ મને એ નથી ખબર કે હું કઈ દિશામાં ગયો, ક્યાં ગયો, પણ ગયો તો મારી શરીરની અંદર. એટલું મને શુરતાને ભાન રહી ગયું છે. અને એ ઝીલમિલ ઝગમગ જળહળ જ્યોતના મેં દર્શન કર્યા, અને દર્શન કર્યા પછી પાછો સુરત આમ આવ્યો ને તો વાળી વળીને મારી એવડું એક જ વસાડ ઉચારમ મેઘ મલારમ બલી બહારમ જલધારમ ડોડંકારમ, જો નાદની વાત આવી, મયુર પુકારમ તલિકા તારમ ના ચારો તરફ જે અમાપ દિશા છે, નામ કોઈ માપ નથી. અહીંયા તો માપે કાઢે, પૃથ્વી ફરતો એટલો માપ આવે. પૃથ્વી ચંદ્ર દિશા, પૃથ્વીથી ચંદ્ર એટલો દૂર છે, એટલો બ્લેક હોલ આવડા મોટા આવે. બ્રહ્માંડની ગતિ એટલી છે, સૂર્યની ગતિ એટલી છે, ચંદ્રની એના તો અવગતિ એના ગતિ જ નથી કોઈ, એના માપ જ નથી. તો પછી ના હું કયો ને મારે ગુણાકાર ભાગાકાર કે સરવાળો કરવો, ના કોઈ ગણિત નથી કામ કરતું, ના કશું જ નથી, ના વિજ્ઞાન કામ નથી કરતું, ના કેવલ પ્રેમ અને પરમાત્મા આ બે જ હોય. સુરત જેને કહેવાય પ્રેમ ને પ્રેમ જ હતો, આનંદ હતો, મહા આનંદ છે ને આ કારણે. અને એ દેશ એવો છે કે એ દેશમાં છે આ બધું બને છે. લો પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ, આપમાં તો ડૂબ ગઈ દુનિયા. દેહ જેટલા શરીરો માના ગર્ભમાં બની રહ્યા છે ને, કીડી બની રહી તો ભલે, અને માણસ બની રહ્યો હોય તો માના ગર્ભમાં, ત્યાં એવડા આ દેશમાંથી બધું બની રહ્યું છે. આ પરમાત્માના દેશમાંથી આ બધી રચનાનો ઢોળ આમ ઢોળાવ થઈ રહ્યો છે, કહેવાય ને ધંધુડો થઈ રહ્યો છે, ત્યાંથી આ બધું બની રહ્યું છે. કે કઈ વસ્તુ બનાવી હોય કંપનીમાં તો એને બનવા માટે કઈક પદાર્થો તો નાખવો પડે ને, એને ડાયમાં કઈક રેડવું પડે. ટબ બનાવવું હોય પાણીનું, પ્લાસ્ટિકનું, તો પ્લાસ્ટિક રેડવું પડે ડાયમાં, તો પ્લાસ્ટિક બહાર નીકળે. માના ગર્ભમાં 5 તત્વો 25 પ્રકૃતિ 3 ગુણ અને આત્મ સ્વરૂપ પણ ત્યાંથી રેડાઈ રહ્યું છે, સચખંડથી રેડાઈ રહ્યું છે. ત્યાં પરમાત્મા બિરાજમાન છે. અને એ જોવા માટેનો જ આ પરમાત્મા આપણને આ શરીર આપ્યું છે. એક જ શરીર દ્વારા એ જણાય છે. બાકી ભટકવું આ ભેદી વિના 84 લાખ શરીરોમાં એ મને અનુભૂતિ નહોતી થઈ, નકર તો આ કેદુનું અસ્તિત્વ હોઈ ગયું. અને હવે અમારે છેલ્લું ખોખું છે એમ મેં કહી દીધેલું છે. હું બોલી ગયેલો છું, મારા જે ઘરના સભ્યો બધા હોય ને એને મેં કહી દીધું કે ભાઈ મારું છેલ્લું ખોખું છે, અને મારું 12મું 13મું 14મું કાંઈ કરતાય નહીં. અને આ જે જગતની રીતુ બધી બનાવી છે ને, જેને મનુવાદ કહેવામાં આવે છે, બ્રાહ્મણવાદ કહેવામાં આવે છે, એમાં કોઈ જતાય નહીં. અને મને એમાં રસેય નથી. હું તમને કહેતો જ આવું છું, કહેતો જઈશ કે ભાઈ મારું આ કથળી મથળી આ બધું કોઈ વિધિ ન કરતા કોઈ, અને કોઈ રોતાય નહીં. કારણ કે હસવું રડવું એ તો પ્રકૃતિનો નિયમ છે, એ પરમાત્માનો નિયમ નથી. એ તો મન બુદ્ધિનું કામ છે, હસવું રડાવવું અને હસવું રડવું ને બધું. એનાથી પરે છે આ તો પરમાત્મા જે છે ને એ પ્રેમથી પણ ઉપર છે. પછી પ્રેમ આવે, વિશ્વાસ એ નીચું છે બધું રીતે. પણ પરમાત્મા તો કેવલ આનંદ, પરમ આનંદ, મહા આનંદ, એ જ્યોતિ સ્વરૂપ મહાજ્યોતિમાં. કારણ કે એ જયારે તિમિર ખંડ મેં પાર કર્યો ને, જયારે 5 નામ રાધા સ્વામીમાં આપવામાં આવે છે, રોત નિરંજન ઓંકાર અરંકાર સોહંગ ને સતનામ. એમાં જે સોહંગ શબ્દ જે રહ્યો ને, સોહંગ શબ્દ ત્યારે જ્યોત નિરંજન ઓંકાર અરંકાર જે છે ને એ તિમિર ખંડ છે. અને સોહંગ પાર કરીને સોહંગમાં સદગુરુ આત્માનો 16 સૂર્યનો પ્રકાશ હોવા છતાં એ તિમિર ખંડ પાર ન કરી શકો તમે. ને આ સદગુરુ સાથ આપે આપણને, જે મહાપુરુષો જેને. વાહ ભાઈ વાહ, જબરજસ્ત વાત કરી. મારી જેમ જ તમે વાત કરો એમ. એ જ્યાં તિમિર ખંડ પાર મહાપુરુષો કરાવી કે આપણને, અને એના પ્રકાશથી આપણને સતલોક સુધી, સતનામ સુધી પોગાડી દે. પછી ત્યાંથી પાછા દેશ છે અલખ, અગમ, અગોચર ને અનામી સુધી પાછો એ સદગુરુનો સંગ વગેરે તમે આ ચાલ ન ચાલી શકો પરમાત્મા. મારી આ વાત છે પ્રભુ. લ્યો, એનો અર્થ એ થયો કે સોહમ શબ્દ થકી જ પહોંચી શકાય. હા બસ સોહંગ. હા, સોહંગ મારો પ્રિય છે. હું સોહંગ છું, સોહંગમાં હું છું, સોહંગ મારો છે. સોહંગ મારો પ્રિય મિત્ર છે. દડી પડી મેદાન મેં ખેલે સોલે. દડી એટલે સોહંગ શબ્દની દડી. કઈ
વાહ, સોંગ બધે લખેલો છે પ્રભુ, નથી લખતા, વાંચવા લખવા બધે આવે છે, મજા આવે. પણ એને ભજે કોણ? અને એ બોલવાનો વિષય નથી. સોંગ તો अपने आप हो रहा है, અંદર જાય ને તો સોંગ નો સ્વર अपने आप થઈ જાય છે. વાહ ખાલી ભાઈ તમે વાહ. ધ્યાન ધરો એનું, નાભી સુધી જાય, ઇન્દ્રિય કમળ સુધી જાય, ગુદા કમળ સુધી જાય. આ જયારે કુંડલીની જાગૃત થઈ ને તો 3.5-4 ફૂટ મારું શરીર ઉપર ઉડ્યું હતું પ્રભુ. આમ ઠેકડો માર્યો તો 3.5-4 શરીર મારું હેઠું પડ્યું હતું. ફાટ દઈને ઉપર પાછું પસડાય, ફટ દઈને ઉછળું પાછું પસડાય હેઠું. એવી ઘટના ઘટી હતી, અને એકલા ઘટના ઘટી હતી. મીઠાના અગરના ટોચ ઉપર મીઠાનો અગર એક ઢગલો પડ્યો હતો ને, કુંભારવાડા ત્યાં આખો, હું ત્યાં આવ્યો જતો હતો ભજન કરવા પ્રભુ, એકલો. મને કોઈ કંદડે નહીં ને અહીંયા હું રહ્યો હતો. મને હજુ મને કોઈ કંદડે નહીં ને મને અહીંયા જ ગમે છે. અત્યારે હું વગાસી ઉપર બેઠો છું, કારણ કે હું બીજાને દુઃખ થાય ને એવું નથી પાત્ર ભજવતો, કદી નહીં. મારા આ દીકરીઓ દીકરા ઘરમાં હોતા હોય એને મારો શબ્દ હું બોલું ન ગમે ને એવડું મને ગમે નહીં પ્રભુ. એનો અર્થ એ થયો કે રાધા સ્વામીમાં સોહમ શબ્દ મેન. હા, મેન છે, ચોથું નામ છે. જ્યોતિર્લિંગ, ઓમકાર, અરંકાર અને સોહમ જે છે એ ચોથું નામ છે. સોહમ સતનામ. અને પછી 5મું સતનામ છે. એટલે સોહમ પછી આવે ને? હા, સોમ પછી સતનામ આવે. હા, તો એ જ હું કહેવા માંગુ છું કે સોહમ શબ્દ થકી જ તમે આત્મા સુધી પહોંચી શકો, અને આત્મા એ જ સતનામ. આત્મા એ જ સતનામ, આત્મા એ જ સાર, આત્મા એ સાર, આત્મા એ જ સતલોક, એ જ સતલોક, એનો જ પ્રકાશ. આ જે વીર્ય, આ શુક્ર મારે પૂરું કેમ થઈ ગયું હતું, જલ્દી કેમ હેઠો ઉતરી ગયો હતો? કારણ કે મારી પાસે શુક્રાણુનો જથ્થો મારી પાસે નહોતો. હું 100% ની ખબર છે મને આને. શુક્રાણુનો જથ્થો જેટલો તમારી પાસે વધે ને એટલું તમે આંતરિક પ્રવાસ, આંતરિક ગતિ, અંદરની જે ઉર્જા શક્તિ જળવાઈ રહી આપણી, એટલું તમે ત્યાં કારણે ટકી શકો. બરાબર છે. જેટલી ઉર્જા શક્તિ હોય એટલું ટકી શકીએ. શુક્રાણુ જેટલા તમે બ્રહ્મચર્ય જેટલું તમારી પાસે હોય ને એટલું તમે અહીંયા ટકી શકો. ન હોય તો સીધા માયામાં આવો સીધા. હા, એ તો બરાબર છે. પણ એક વાત તો સચોટ થઈ કે સોહમ શબ્દ સિવાય આત્મા સુધી પહોંચાતું નથી. એ હું તો સહી કરું છું, એટલે તમે મને પ્રિય લાગો છો. તમે જેટલા સોહમ બોલો છો ને જેટલા વિડિયામાં, તો તમે મને એમ લાગે કે તમે મારા ભગવાનનું નામ, મારા પરમાત્માનું નામ લઈ રહ્યા છો. તમે એટલે મને ગમો છો. એનો અર્થ તમે કેટલાક ઓડિયા જગત જે કે તમે મારા કેટલાક ઓડિયા સાંભળ્યા છે? મારા ગુરુ ગંગામાં છે, બુદ્ધેલ વાળા ગંગામાં. એ તો હું સમજી ગયો, એ તો મેં જોયેલા છે. બુદ્ધેલ રોડ ઉપર જ આશ્રમ હોત છે ગંગામાનું. એ જીવતા હતા ત્યારે, અત્યારે તો એ ગયા શરીર. હા, એટલે મેં જોયેલું છે 30-40 વર્ષ પહેલા. હાજી, હા, બસ એ જ. અને હું બચપનથી આ સોહમ શબ્દ સાથે રમું છું, નાનપણથી, 7 વર્ષની ઉંમરથી. બહુ સારું, સરસ કહેવાય. અને 10 દિવસ નારાયણ સ્વામી ત્યાં રોકાણેલા, જગતગુરુ શંકરાચાર્ય ત્યાં આવ્યા હતા. હા, મને ખબર છે. અને સોહમ શબ્દ છે ને એ જ આત્માનું એક નામ છે. બસ. આત્માનું નામ જ સોહમ શબ્દ છે. સોહમ છે એ જ આત્મા છે, બે એકમેક છે. સોહમ શબ્દ દ્વારા જ આત્મા સુધી પહોંચાય. આત્મા જ આખા આ જગતનો સાર છે, આત્મા જ. અને આત્માનું નામ જ સોહમ શબ્દ છે. નિજ નામ એ જ સોહમ નામ. બસ પાક્કું સહી. એમાં હું સહી, એમાં એટલે સમન્વય આપણે બેન સમન્વય નાથી જ શરૂ થયું. એટલે હું તમને સાંભળ્યા કરું. તમે બોલતા હોય તો મને લાગે હું નો બોલું છું, હું નો મને સાંભળું છું. લ્યો, એટલો જ ફરક છે. દેહ જુદા છે આપણે બે ના. બાકી તમે બોલો કે હું સાંભળતો હોય તો મને લાગે હું નો વાતું મારી વાતું મને સંભળાવું છે, એવું મને લાગે. તમે બોલતા હોય ને તારે એવું થાય છે. હા, એટલી હદે આપણે બે ની એકતા થાય છે. મને લીન થઈ જાય તમારા ઓડિયામાં. આપણો કોઈ ગયા જન્મનો યોગ હશે બે નો. પાક્કું છે. એમાં હું સહી કરું છું. પછી આ વાત રહી, સમજાણું? હા, એમાં 100% હાવ સાચી વાત છે. અને અત્યારે હું સોહમ શબ્દનું ભજન કરું છું, બીજું કોઈ નહીં. અત્યારે રાત દિવસ રાતે 3:30-4 વાગે જ્યારે દેહને જાગ્રત અવસ્થા મોઢું ધોઈને બેસી જાવ, પલોઠે વાળીને ચોકડી મારીને બેસી જાવ. બે પતિ પત્ની બે સોહમ જ. કઈ રીતે ભજન કરો? જો અમે પરોઠે વાળીને બે માણસ બેસી છે પથારીમાં, બરોબર? અમે જે પથારી કરી હોય ને નીચે અમે સમજી ગયો. ચોકડી મારીને બે જાવ પરોઠે વાળીને, અને બે આંગળીઓના જે અંગૂઠા છે ને ઓલા બે પોઈન્ટ, એ અંગૂઠા ઢીસણ ઉપર મૂકી અને પછી બે આંખની મધ્યની અંદર કેન્દ્ર બિંદુમાં ધ્યાન રાખવું, ધ્યાન ધરવું. ત્યાં મારું ધ્યાન જ ત્યાં રહે કાયમ માટે, બે આંખની ઉપર. ત્યાં સોહમ શબ્દનો જે સોહમ શબ્દ
1.5 થી 2 કલાક આ 5 નામનું જે રટણ છે ને હા એ 5 જ્યોત નિરંજન ઓમકાર અરંકાર સોહમ સતનામ, પાંચે નામનું પાછું જ્યોત નિરંજન નું એનો એનો પ્રદેશ છે, એનો એક આખો ઇલાકો છે આખો. પછી રારંકાર નો જ્યોત ઓમકાર નો આખો ઇલાકો છે, રંકાર નો આખો ઇલાકો છે, સોહમ નો આખો ઇલાકો છે, અને સતનામ મૂળધામ છે. સતનામ મૂળધામ, સતનામ એ મૂળધામ, એ જ આત્મા જ મૂળધામ. બસ બસ, પણ એની આ આત્મા જ સફર કરે ને પાંચે મંડળોમાં સરકતો સરકતો સરકતો. પણ આમાં તમારે કઈ તમે જપો છો મનમાં કે? નહીં 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 નહીં, કેવલ ધ્યાન. રાઈટ, બરાબર. કેવલ 2 આંખની મધ્યમાં પછી છે ને બ્લેક વ્હાઈટ બ્લેક વ્હાઈટ બ્લેક વ્હાઈટ બ્લેક વ્હાઈટ બ્લેક વ્હાઈટ બ્લેક વ્હાઈટ, સમજાણો? એ એકદમ ચુંબકી ક્ષેત્ર ઊભું થાય અંદર. એટલે તમારે બ્લેક વ્હાઈટ માં નહીં જવાનું. બ્લેક છે ને રાત છે ને વ્હાઈટ છે ને દિવસ છે, હા એની વચ્ચે સૂક્ષ્મણા ખુલે. હા, એ પછી બને છે, એ તો એની વેળે બની, અને બની જાય ને પછી દેહભાન નો રહે, પછી દેહભાન નથી, મન બુદ્ધિ થી. હા, એ ત્રિકુટિસ તમે કીધું ને, ત્રિકુટિસ 2 આંખોની વચમાં ધ્યાન ધરું છું. હા હા, ત્યાં બગલો અને ભમરાનું સ્થાન છે. ભમરાને રાત કીધો છે ને બગલાને દિવસ કીધો છે. એની વચ્ચે જે છે ને, હા એટલે જે કાળો ભમરો કાળો છે એટલે એને રાત કીધી છે, અને બગલો સફેદ છે એટલે એને દિવસ કીધો છે. પણ બેયની વચ્ચે સૂક્ષ્મણા સંધ્યામાં આવે ત્યારે દિવસ ન હોય ને રાત ન હોય. રાતે નો હા, ત્યારે સૂક્ષ્મણા ખુલે ને એની ઉપરથી જવાય છે સૂક્ષ્મણામાંથી બંકનાળમાંથી આત્મરૂપી પ્રકાશમાં. બસ લો, આ મારી સફર છે. લો, બે બધી આનું ભજન કરવી છે કાયમ, અને એ ક્ષેત્રમાં હંમેશને માટે વિલીન થઈ જવું છે. એ ક્ષેત્રમાં વહી જવું છે, બસ નીકળી જવું છે. બહુ તમે સોહમ શબ્દની જે લાઈન પકડીને બહુ બેસ્ટ પકડી છે. અને તો આ નામની અંદર તમે રહેતા જ રહેજો, હાલતા જ રહેજો. ના ના, હું જો જાગૃતિ, હું તો એમ કહું છું કે હજી હું તો એમ કહું છું તમે કોઈ નામ ન લેતા ને 5 નામ છે ને, હા, તો 5 નામમાં તમે ખાલી માત્ર સોહમ શબ્દમાં હાલો તો બહુ બેસ્ટ. સારું, ભલે લો પ્રભુ. ઓકે ઓકે. તમે હમણાં કોઈનું નામ લીધું કે હું, એટલે તો હું તમને ના પાડું છું યાર. ના નથી લીધો, કોઈ નથી લીધું. હા, તો સારું, નામ ન લેતા, કારણ કે હું છે ને ઓડિયો ક્લિપ બની રહી છે. હા, ભલે ભલે. અને કાલે મૂકીશ ચેનલમાં, તો મૂકું ને? હા, મૂકો પ્રભુ, મૂકો. હા, તમારી રજા હોય તો મુકાયો, કારણ કે શું છે કે પહેલી વાર વાત થઈ હોય ને, હા એટલે હું ગમે એને પૂછું ખરો, પછી એમ કે ભાઈ મારો ઓડિયો ક્લિપ કેમ મૂક્યો, તો શું કરવાનું એમ. હા, તો આ એક સાખી ની અંદર આટલું બનાવડું, પછી કોઈ પણ બીજી સાખી કોઈ બોલું ને, બીજી સાખી ધારો કે જાપ મરે અજંપા મરે અનહદ બી મરે જાતે હે સુરત સમાની શબ્દ મેં તાકો કાળ ને ખાતે, પછી એની ઉપરથી પાછી વાત હાલે. પાછી એમ જે વાત પ્રેમથી જે વાત પ્રભુ હાલે ને, મને પ્રેમમાં રસ છે. જો આ માનશો જરી કઈ ક્રોધ કરે ને તો મન નથી, આનંદ મારું વિખાઈ જાય બધું. બહુ સાચી વાત છે. પ્રેમ છે ને, પ્રેમ બિના પાવત ના કોઈ. પ્રેમ ઈશ્વર, પ્રેમ પૂજા, પ્રેમ પરમાત્મા, પ્રેમ ભક્તિ. જ્યાં પ્રેમ છે ને ત્યાં જ પરમાત્મા છે, અને જ્યાં નફરત છે ને ત્યાં કળિયુગ છે, ત્યાં જ કાળ છે. એક રમતું બાળક, ધૂળમાં રમતું હોય ને બાળક, હું એ મને બહુ ગમે. રમતું બાળક લીન થઈ ગયું હોય ને એમાં, બસ એ રીતે હું સોહમ શબ્દમાં લીન થવા માંગુ. રમતું બાળક અને મારી અવસ્થા એક છે. બોલો હસુમાન છે. બહુ સરસ કહેવાય. ઈ જેમ રમતમાં લીન થઈ જાય ને, મને એમ સોહમમાં લીન થવાનું એક ગાંડ પણ મને પૂછો. હું ગાંડો કોઈ તો ભલે, મને જેવો દુનિયાદારી કે એવો મને ઈ સોહમમાં જવા માટે હું ખાતો નતો. કારણ મારા બા ના પડતો, બા મને ખાલી સાસ પાઈ દે ને બા, મારે હું હમણાં આવીશ ઘડી મારે કામ છે થોડું, એમ કરીને 2 કિલોમીટર ગયો જાવ હાલી. મને કોઈ કંદડે નહીં અહીંયા. પાછું અહીંયા 3 કલાક મારા ભગવાનનું ભજન કરીને સોહમનું વ્યાખ્યા, પછી ઘરે આવું. પછી આવીને કહું બા મને ખાવા દે. કારણ કે મારે જે ઓલો ચંદ્રમાં કેમ ચકોર ને ચંદ્રમાની પ્રીત જાગે, ચંદ્રમાં જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી ચકોર એને હમું ટસાટસ જોયા કરે. એમ અંદર છે ને રણુકાર પર ધણુકાર હે, ધણુકાર પર જોતી અંદર મારે ચાલુ થઈ જાય. અંદર બધું અંદર વાગે, ધીમું 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 વાગવાનું ચાલુ થઈ જાય. સમજાણું? શંખ, વીણા, કિંગરી, આ વાંસળી, એમ કીધું વાંસળી લાવી તો નીતા વાંસળી લાવી તો, અને વાંસળી હું એકલો વગર ગુરુ એ હું શીખેલો છું પ્રભુ. વાહ ભાઈ વાહ. સોહમ શબ્દ જે છે ને, હા, સોહમ શબ્દ એ 52 અક્ષરથી બહાર કહેવાય છે. બસ 52 અક્ષરથી બહાર એને શું કામે કહેવામાં આવે છે? સોહમ શબ્દ જપ્યા વગર આપમેળે ચાલી રહ્યો છે.
હા, ચાલુ છે, પાકું છે. હા 52 અક્ષરથી બહાર સોહમ શબ્દ એટલા માટે છે કે એ જપ્યા વગર આપમેળે ચાલી રહ્યો છે. આપમેળે ચાલી રહ્યો છે. એટલે આપણે ખાલી આપમેળે ધ્યાન જ ચાલે. ધરવાનું છે એની ઉપર. હા, સોહમ શબ્દ આપમેળે ચાલી રહ્યો છે ને, એટલે જ 52 અક્ષરથી બહાર કહેવાય છે. પછી રાધા સ્વામીમાં એક ગુપ્ત આસન બતાવવામાં આવ્યું છે અમારે. હા ઉભડક પગે થઈ જવાનું અને બે આ કાનની બાજુમાં બે ઓલી વસ્તુ આવે ને સાઈડમાં જોઈ લ્યો અહીં કાનની વચ્ચે ઓલું આમ હા નાનું એવડું આવે હા હા એની બાર અંગૂઠા બે રાખવાના એને દબી દેવાનું આમ હા એ આ સમજી બે ગયો. આંગળી અંદર નહીં નાખવાની અને ઉભડક પગે બેસી ઉભડક પગે ન બેસાવું હોય તો પાટલા પર બેસવાનું મૂળ બેસવાનું ઉભડક પગે એટલે નીચે હોય છે. તમે તમારા ગુરુનો કોઈ ભેદ ન ખોલતા. હું તો બધાનો ભેદ ખોલ નાખું, તમે ન ના ખોલતા. હું તો ખોલું. આપણે બે પ્રીતિ એટલી છે મારે તમારે હારે. પછી ક્યાં વાત જ રહી. પણ આ ઓડિયો બની રહ્યો, માણસો બધા કાલ સાંભળશે. ભલે સાંભળે. વાહ ભાઈ વાહ, સરસ નીડર છો તમે. લ્યો સમજાણું. મારે તો સંપૂર્ણતા કોને કહેવાય. સરસ. મારો પરમાત્મા સાંભળશે તો સામે. વાહ ભાઈ વાહ. અહીંથી બોલી રહ્યો છે પરમાત્મા, અહીંયા સાંભળશે તો પરમાત્મા સાંભળશે. સરસ. બરોબર છે ને. એટલે આ બે આંખો બંધ કરે પછી જમણા કાનનો ધ્વનિ અંદર જે અવાજ ધોધ આવી રહ્યો હોય ને એને સાંભળો. અને મારે એક કાન બંધ નથી કરવા પડતા. એની મેળે મેળે બે આંસુ પડે ને તો એ ધોધ ચાલુ થઈ જાય. અને એની મેળે વીર થઈ જાય છે. મારે વીર કરવો નથી પડતો. પેલા તો વીર એટલે મને અણગમો થતો. કોઈક બીજું કોઈક કકળાટ કરતો, કોઈક બોલતો હોય, કોઈક ટેપ વગાડતો હોય, કોઈક ન બોલ મને ગમતું નતું. હું એકાંતમાં કોઈ આમ ઢોર સારવા જતા ને તો હું આમ બીજી દિશામાં ગયો જતો. કારણ કે ઓલા મને આંખ નો લેવા દે. મને જે કરવું હોય મને કરવા ન દે. બરાબર. એવી રીતે ભજન મને બહુ વાલું. ભજન એટલે આ સોહમ જે થઈ રહ્યો છે ને એમાં ધ્યાન ધરી અને બે આંખની મધ્યમાં બ્રહ્મરદ્ર સુધી એનો ટણકાર કરવો. લ્યો ટણકાર કરવો એનો ટણકાર કરવો એની સાથે ટણકાર કરવો એની સાથે. બસ એટલું આને જ ભજન કહું છું. તો એ જ ભજન છે. બીજું વધારે નથી આવડતું. મને બીજું વધારે નથી આવડતું. હા, તો એનું જ નામ ભજન. બીજું મારે કરવું નથી ને બીજું મારે શીખવું નથી ને બીજા મારે જવું નથી ને. હું આને જે ટણકાર થઈ જાય ને એને ગુરુ કહું છું. જે સોહમ શબ્દ છે ને શિષ્ય કદાચ હોય. હાલો સોહમ ટણકાર આરે ભટકાઈ જાય અને બે એક થઈ જાય ને તો એ પ્રકાશ અને વરસાદમાં લીન થઈ જાય. પ્રકાશ અને વરસાદ બની જાય. પ્રકાશ અને વરસાદ બની જાય. એ પ્રદેશ એવો છે. એ મૃત્યુલોકમાં એવો કોઈ નમૂનો જ નથી તો હું કહી શકું ને. એવો નમૂનો જ નથી તો હું કહી શકું કે એવો મૃત્યુલોકમાં એવો નમૂનો જ નથી. એવી વસ્તુ છે અંદર શરીરની અંદર આપણા મસ્તિષ્ક બ્રહ્મરદ્રની પાર. પણ સોહમને સુરતા પણ કહેવામાં આવી છે. હા, સુરતા. એટલે સોહમ એ શિષ્ય છે ને આત્મા ગુરુ છે એમ કહેવું હોય તો કહી શકાય. બસ લો આત્મા ગુરુ. આ મારે મેળે પછી મેં આ સંતોનું સંશોધનમાં પછી પડેલો છું કે ભાઈ આ મને જે થાય છે એવડું બીજા કોઈ થતું હોય છે. પછી હું તો ભજનો જે 11 બીજના ગામ અમારા ગામમાં હાંજેડામ થતા ને રામજી મંદિરે કોઈ મરી ગયો એની ભજન હોય તો અહીંયા હું જાતો અને ગમણમાં બેન પછી ધીમે ધીમે ભજન ગાતા હોય ને અહીંયા જાઉં અને પૂછું કે વાણી બોલ્યા હમણે એમાં વાણી કેવી બોલે કે એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામકૃષ્ણ પુજારા બ્રહ્મે મત બોલો બે મારા તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. વાહ ભાઈ વાહ, જાય પ્રેમ આવી ગયો. હા, તો હું એમને પૂછતો હે તમે એ રામકૃષ્ણ કઈ મૂર્તિની પૂજા કરતા હતા. રામકૃષ્ણ તો ભગવાન છે. તો ઓલા કોઈ કાંઈ ખબર નહીં. અને પછી હું નાના મોટા મોરું વાત ન કર્યું. 8-9 વર્ષનો છોકરો હું બોલીએ કે મોટા બાપા બેઠા હોય બધા એમાં મોટા મોટી ઉંમરના. તો હું એ પ્રશ્ન પૂછું ને તો મને કોઈ જવાબ ન આપે. રામકૃષ્ણ એ ભગવાનો એ સોહમ શબ્દનું ધ્યાન ધરતા. એક મૂર્ત મેં એસી દેખી જેના રામકૃષ્ણ પુજારા. એ સોહમ શબ્દ સ્વરૂપ મૂર્ત, એ આત્મ સ્વરૂપ મૂર્ત. એ ગોદર બાપુનું ભજન છે. હા, ગોદર પણ મને બહુ ગમે છે. બહુ ગમે છે એ ભજન મને. તમે ભ્રમેથી મત ભૂલો ને ગે મારા રે જોઈ લ્યો પ્યારા રામ. મસ્ત ભજન છે. હા, એ આખી વાણી અંદરની છે, આંતરિક છે. નિત ઉઠીને વનરા સતાવે
જીવ કો મારી જીવ લાવે અંધી માલણ અંધા પુજારા પથ્થર પુષ્પ ચડાવે. મસ્ત ભજન છે ઈ. હા હા એ જેને નથી ખબર ને એ આ બહારની ક્રિયામાં બધા પડ્યા છે, કોઈ ભીતર હાલતા, કારણ કે ભીતર કોઈ ચોખ્ખું નથી થવું, અંદર ક્લીન થવું પડે પ્રભુ અંદર. હા બિલકુલ ક્લીન, કમ ખાના કમ સોના કમ બોલના.